ધ્રાંગધ્રામાં ઝેરી બેદરકારીનો વિસ્ફોટ. શહેરની વચ્ચે એક્સપાયરી દવાઓનો ઢગલો ફેંકાતા તંત્ર દોડતું થયું. ગોકુલધામ કોમ્પ્લેક્સ પાછળથી મોટી માત્રામાં એક્સપાયરી દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ વેસ્ટ મળી આવ્યો. નગરપાલિકા આરોગ્ય વિભાગે જથ્થો કબજે કર્યો. જીપીસીબીને તપાસ સોંપાઈ. ધ્રાંગધ્રા શહેરના ગોકુલધામ કોમ્પ્લેક્સના પાછળના વિસ્તારમાં મોટી માત્રામાં એક્સપાયરી દવાઓ, ઇન્જેક્શન, સિરપની બોટલો તેમજ કૃષિ ઉપયોગની દવાઓના પેકેટો અને થેલીઓ ખુલ્લેઆમ ફેંકી દેવામાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે. શહેરની વચ્ચે જોખમી બાયોમેડિકલ કચરો બેદરકારીપૂર્વક ઠાલવવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ સર્જ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિ અથવા મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોએ નિયમોની ધજાગરા ઉડાવી આ જોખમી કચરો ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા નગરપાલિકાની સેનિટેશન ટીમ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હીરામણી તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી એક્સપાયરી દવાઓ, ઇન્જેક્શન, સિરપની બોટલો સહિત સમગ્ર મેડિકલ કચરો ટ્રેક્ટરમાં ભરી કબજે લીધો હતો. સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ જાણ કરવામાં આવી છે અને કચરો કોણે ફેંક્યો તથા તેની પાછળ કોણ જવાબદાર છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસમાં જવાબદાર વ્યક્તિ કે સંસ્થા સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરની વચ્ચે આ પ્રકારનો જોખમી મેડિકલ કચરો મળી આવતા સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. લોકોએ જવાબદાર તત્વોને તાત્કાલિક શોધી તેમની સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર મયુદ્દીન, ધ્રાંગધ્રા.